હું તમારા વિડીયા જોઉં એટલે એ ટૂંકમાં એ અમારા સબસ્ક્રાઈબર છે એટલે આજે પહેલી વખત અમારો સબસ્ક્રાઈબર અમારી ઘરે આવ્યો છે ભાઈ ભેગો તો ઓલો કઈ આવે છે ભેળ બનાવવાનું કે કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો જો મિત્રો હવે આપણે નીકળી ગયા ઓફિસ બાજુ, કારણ કે આજે ઓફિસ વર્ક છે અને આ તમે બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, કંઈ હશે તો તમને વ્યૂ બતાવીશ. અને બીજું અત્યારે આપણે તળાવ ગેટ બાજુથી જાય તો તમને સવારનો તળાવ ગેટનો નજારો બતાવું, તો બને રહેજો વિડીયોમાં. બધો પહોંચવાની તૈયારીમાં જ છે આપણે. પહોંચી ગયા છે અને તળાવ ગેટથી જો આ બ્યુટી મસ્ત તળાવ ગેટ બનાવે છે અમે જુનાગઢ નગરપાલિકા મહાનગરપાલિકા. મસ્ત કામ થવાનું છે મિત્રો, મસ્ત નજારો છે સવારમાં, ખૂબ સુંદર છે. મોર્નિંગમાં વેબ્સ તો મસ્ત જ હોય ને મિત્રો. તો મિત્રો આ આપણો તળાવ ગેટે જે બને છે ને, તળાવ ગેટનું કામ ચાલુ છે, જે પૂરું થયું નથી. તો ચાલો બને રહેજો વિડીયોમાં. ચાલો મળીએ. આપણે આવી ગયા અને 2 વાગી ગયા અને આપણે જમી લીધું. જમવામાં કાંઈ હતું નહીં, અડદની દાળ નથી ને. પાછી મોટી વાત એ છે કે આજે આપણે મહેમાન આવ્યા છે, મારો ફઈન છોકરો મુકેશભાઈ મકવાણા અને એના બેન અહીંની ખુશી, એની છોકરી છે ખુશી, અહીંયા ભણે છે હોસ્ટેલમાં. એટલે વાલી મિટિંગ હતી એટલે આવ્યા. અહીંની છોકર ગગનો. શું છે ગગન? હે એ તો જો હરમાય શું છે મુકા? શું હાલે? શું કરે બધા? તો ચા પાણી બની ગયા, ચા પાણી પી લે. તે કેટલા વાગે આવ્યો તો મુકા? 11 વાગે. જોરથી બોલી. 11 વાગે. એમાં શું દાંત કરે છે? મેડમ ચા લઈને આવ્યા હે. હાલો ચા પાણી પી લે. હાલો ચા પાણી પીવા. અને આ જે ગોગન, તારું સાચું નામ શું છે ગોગન? વિમલ. એમ કહેતો હતો કે હું તમારા વિડીયા જોઉં એટલે એ ટૂંકમાં એ અમારા સબસ્ક્રાઈબર છે એટલે આજે પહેલી વખત અમારો સબસ્ક્રાઈબર અમારી ઘરે આવ્યો છે. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. ચાલો મળીએ. હાલો ભાઈ મુકેશ પાછો કેતી આવે? હાલે ગોગન ભાઈ, અમારા મહેમાન નીકળી જાય તો એને ઓરાઈ દઈએ આપણે. હવે વિચારે કેદી આવે. હા એલા આ જનરલ બનાવી હે ને? હા હાલો તો આવી જાઓ. બીજો હું રામે રામ. તો મિત્રો વાગી ગયા 5:30 અને અમારા ભાઈનો છોકરો એટલે મુકેશભાઈ મકવાણા વયા ગયા ને અમારે જવું હતું આજ ગામડે. પણ એમાં એવું છે, ગામડે જવું હતું અમારા પ્લાન જ હતો કે અમારું ગામ છે ને બોડદર, ત્યાં જવાનું હતું. પણ વસ્તુ એવી છે કે કાલે મારે છે ને મારા સાહેબના છોકરાના મેરેજ છે એટલે મારે જવાનું છે રવિવારે ત્યાં. એટલે જો આજે જાય તો કાલે આખી રાત રોકાને સવારે આવવું પડે, તો એવું નથી કરવું. કાલે ગયા હોત, આજે જાય ને તો રવિવારે ને શનિવાર રાત થાય ને રવિવારે આખો દિવસ રોકાય ને એવું કરવું છે ગામડે. કારણ કે આપણે ત્યાંનો ફૂલ બ્લોગ બનાવવાનો છે કે મારું ગામડું, અને ત્યાંની બધી યાદો આપણી જોડાયેલી છે આપણે બતાવવાની છે. અને મેડમ છે અત્યારે જો, અને રુદ્ર છે એ દિલીપભાઈ બાજુમાં છે ને એની રીલ બનાવવા ગયો છે. કંઈક એના મિત્ર આવે છે તે ત્યાં રીલ બનાવવા જવાનું હતું, તે ત્યાં ગયો છે. બાકી જો આપણી ફૂલવાડી છે નાની એવી, કેવી લાગે કહેજો. જ્યાં ફૂલવાડી છે ક્યાં છે જો, એમાં જો મેડમ એમ કંઈક કહે છે કે કંઈક વહેવાય. ક્યાં વહેવાય? હા આ ધાણા કંઈક વહેવા છે મેડમે. અને આપણી ફૂલવાડી છે ને આ જે યોગ્ય લાગી એમાં હેલ્મેટ બી છે. આપણે હેલ્મેટમાં બી ઉગાડી દીધા છે ફૂલઝાડ નહીં, ડમરું નહીં બધું. હા અને મિત્રો આજે બાજુમાં સોલાર ફિટ થઈ ગયું છે, એની બાજુમાં સોલાર થઈ. મારી બંને બાજુ સોલાર છે. એક મારે નથી, તો મારે લગભગ 12મા મહિનામાં ડિસેમ્બરમાં મારી ગણતરી છે કે ડિસેમ્બરમાં આપણે સોલાર કરવું છે. જો અત્યારે મેડમ અમારે જવાનું કેન્સલ થયું ને બોર્ડર, તો મેડમ જે કપડાં ધોવાનો પ્લાન કરે, અત્યારે પલાવવાનો પ્લાન કરે. બોલો 5:30 ધોવાની વાત છે. જો તો અત્યારે પલારે અને ધોલે 6:30 વાગે ને 6:30 વાગે એટલે સાંજનો ટાઈમ ને એ પાછો શિયાળવાની મેડમ બનાવે એટલે બહુ કહેવાય. જો આ બધા હા એક રુદ્રનો ડ્રેસ છે ને, કારણ કે સોમવારે એને જવાનું એટલે ધોવો પડે ફરજિયાત, એટલે એ ધોવાની તૈયારીમાં છે. અને બીજું દક્ષ છે ને, દક્ષ
તમને કહેતો તો પપ્પા કંઈક હા ભેળ બનાવતો હતો તો તમને બતાવી કેવી રીતના ભેળ બનાવે. મને કહીને કહેતો તો પપ્પા મને ડુંગળી વાટીએ પણ હું કહું દીકરા તારે જ બધું બનાવવાનું હોય તો જો આ બધું બનાવ કર્યું હોય ને મમરા ને ડુંગળીને વાટતો હોય કે એટલે એ ભેળ બનાવે છે. અને રુદ્ર ગયો હે દિલીપભાઈ ભેગો તો ઓલો કઈ આવે છે ભેળ બનાવવાનું કે હે. અને મિત્રો મારો ભાઈનો છોકરો તો એ આવીને હોયો ગયો નહીં કહેતો તો આવજો આજે જવું તું જ ગામડે વસ્તુ શું છે કાલે આપણે જવાનું હોય રાજકોટ મારા સાહેબના મોટા સાહેબના છોકરાના મેરેજ છે તો ત્યાં રિસેપ્શનમાં જવાનું એટલે આપણે આજે ન જઈ શક્યા. એનું કારણ છે કે જો હું આજે ત્યાં જાઉં તો કાલે મારે વહેલું આવવું પડે એટલા માટે હું આજે શનિ રવિ આપણે નથી જવું. ઓલા શનિ રવિ નેશનલ ને ઓલા શનિ રવિ તો જવું જ છે પણ કારણ કે આખું ગામનો લોક કેદીની વાત છે કે મારા ગામડાનો વ્લોગ બનાવવો છે મારે કે ત્યાંની આપણી જૂની યાદો છે મારા મમ્મીની યાદો છે. પછી જતા હતા કારણ કે મારા પપ્પા તાલાળા નોકરી કરતા હતા એટલે અમારે જ્યારે અમે ભણતા ત્યારે વેકેશન લેવાનું હોય. હું આવું બધી નથી લેવાનું આવી ગયો નહીં કે ભેળનું હું ભાઈ તું કે ભેળ કઈ ન કરે સીધ ગયો તો તું તો મને એમ કહેતો હતો ને હું લેટ્રિન જાઉં હે તો મને એમ કહેતો હતો હું લેટ્રિન જાઉં બાથરૂમમાં નહોતો કહેતો હું લેટ્રિન જાઉં. હા મિત્રો મને એમ કહીને ગયો કે હું લેટ્રિન જાઉં ને પાછો ગામમાંથી આવ્યો સાયકલ લઈને હોય હાલીને ગયો તો સાયકલ લઈને ગયો તો સાયકલ લઈને ભાઈ નથી આવ્યો છે હે આ વાણીઓ છે ને રોજ 6 થાય ને એટલે આપણા ઘરમાં આવી જ જાય. જો રોજ 6 વાગ્યા જો મિત્રો આ જે વાણીઓ છે ને જો આ તમને ઉપર દેખાતો છે વાણીઓ ક્યાં ગયો આના વાણીઓ ગઈ અમે એ એને 6 થાય ને એટલે આપણા ઘરે આવી. જો એક વસ્તુ તમને બતાવી હતી કે જો આ હે ને અમે આને હેલિકોપ્ટર આને વાણીઓ કહીએ. આ વાણીઓ હે ને રોજ 6 વાગે આપણા ઘરમાં આવી જાય કાયમ માટે વાણીઓ છે ને આપણે ઘરે હોય જો આ ઉડે નહીં. તો આ એક રહસ્ય જેવું છે હું હોય કોને ખબર તમને ખબર નથી. પછી આ અમારા ઘરનો એવાયો છે તો આ સાંજ 6 થાય ને એટલે આવી જ જાય અને એ બાજુ અહીં બેઠો નહીં પછી આખી રાત અહીંયા પડ્યો રહી. મેં તો એ એક તમને બતાવવાનું હતું કે આ વાણીઓ છે એ અહીંયા ને હોય. અને બીજું તો અમારે મેં ઓલા તો વહી ગયા ને ઘૂઘુ હે ઓલો ને ઓલી તો વહી ગયા ને હા ઈ તો મોટા થઈ ગયા તો હોય જ ને. એ બચ્ચા હતા એ તો વયા ગયા અને આ ભાઈની ભેળ ચાલુ થઈ ગઈ તારી. તો મિત્રો રુદ્ર આવે પછી ચાલો મળીએ બને રહેજો વિડીયોમાં. ચાલો મળીએ. મિત્ર એને બોલાવે એલા શું આવ્યા તાય તમે એલા અહીંયા લો અહીંયા હાલો કોનું કામ છે દક્ષનું કામ છે. દક્ષનું શું કામ છે તમે બોલાવાય રમવા. હા એના જો મિત્રો હોય ને એને બોલાવાય રમવા. અત્યારે રમવાનું હોય કેટલા જણા દાદા આવી ગયા મિત્રો દાદા બી આવી ગયા. દાન બપ્પાએ ગયા હતા કેશોદ બાજુ દાન બપ્પાએ આવી ગયા ગાડી લઈને ગયા હતા કેશોદ જવાનું કહેતા હતા કેશોદ ત્યાં આવતા રહ્યા. શું થયું થઈ ગયું હે મારે માનું કેન્સલ કર્યું તો એ મતદાન માટે ગયા હતા મતદાનનું કરાવવા SRIનું કરાવવા ગયા હતા હે તો ત્યાં ક્યાંય નહીં ખોવાય નહીં કા હજુ બાપા આપણે જવાનું તો બોડોદર પણ હવે બોડોદરથી મહેમાન આવે છે મોટા બાપાને જ્યાં જવાનું તો એ જ આવે છે અહીંયા તો એ કાઢવા પહોંચ્યા છે તો બને રહેજો વિડીયોમાં અંદાન બાપા આવી ગયા છે. ચાલો કન્ટિન્યુ રહી ગયો. જો મેડમ ગરમ થઈ ગયા કે આવું બધું ન લે એવું થોડું હોય કે આવું બધું ન લેવાનું હોય લેવાનું જો બ્લોગ કે ના કહેવાય ફેમિલી બ્લોગ એને જ કહેવાય. અને જો મિત્રો આ જે વસ્તુ છે ને એ આ નાગરવેલના પાન કહેવાય ને આ નાગરવેલના પાન છે ને દેશી છે લાલ કલરના. અને આ જે નાના બાળકોને ઉધરસ હોય કે મોટા માણસને બી જો ઉધરસ હોય ને અને આ છે એ ધનવેલ કહેવાય. અને આ નાગરવેલ છે ને માનો કે મોટાને બી ઉધરસ હોય ને તો બી આ એક પાન ચાવીને ખાઈ જાય તો ઉધરસ મટી જાય. આ નાગરવેલ છે અને આ લાલ નાગરવેલ છે. ઓલી જે આપણે પાનમાં ચૂનામાં ખાઈ એ નાગરવેલ નથી. અને આ જે પ્લાન્ટ બનાવીને ગયા હતા જો આ પ્લાન્ટ બનાવેલો હે 100 પીસનો મારા
મોટા પપ્પાના છોકરાના મોટા પપ્પાના છોકરા ને ભાઈ એના ઘરના પ્લાન્ટ બનાવીને ગયા હતા એટલે પ્લાન્ટ થઈ ગયો અને ત્યાં જ આપણે જવાનું હતું. હવે વસ્તુ એવી છે કે કાલે મારે સાહેબના છોકરાના મેરેજમાં જવાનું એટલે આજે જવાય એમ નથી. તો મિત્રો રુદ્ર હવે ક્યાં આવે તો 5:45 તો હસ્યા. રુદ્રને આપણે વાટ જોવાની કંઈ કામ તો નથી, કંઈ દિલીપભાઈ ભેગો હે. તો ચાલો મિત્રો હવે આપણા મોટા બાપા આવી ગયા છે, આ દાન બાપાના મોટા ભાઈ. શું કરે બધાય? શું કરે બધા મજામાં? તો બોધે કેટલા દી રોકાણા? હે ફાઈન બધા મજામાં? એ પાણી દો. સારું હાલો, મોટા પપ્પાને આવ્યા હે તો ઘડી કરીને પછી ચાલુ કરશું. ચાલો મળીએ. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. ચાલો બાય બાય.